પાટણની બાલકુમાર મંદિર શાળા નંબર 3 ગોપાળ ભુવન ખાતે કેશવ 2026 વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ કરી. પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં સ્થિત શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી બાલકુમાર મંદિર નંબર 3 ગોપાળ ભુવન પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ કેશવ 2026 અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંગઠન મંડળના સભ્યોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના ભણતરની પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કેશવ 2026 અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ મધુર કંઠે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ફેમિલી ડાન્સ, ગોવિંદા ડાન્સ અને લોકપ્રિય ફિલ્મ ગીતો પર વિદ્યાર્થીઓએ શાનદાર સ્ટેજ પરફોર્મન્સ આપી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષણવિદો અને જૂના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર બાળકોની કલા કૌશલ્ય જોઈને વાલીઓએ ગૌરવની લાગણી અનુભવી હતી. શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી સુપુષ્ટ શક્તિઓને બહાર લાવવાનો પ્લેટફોર્મ મળે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. अरे मुँह तो